રેશન કાર્ડ KYC કરવા માટે સૌપ્રથમ આપણે પ્લે સ્ટોરમાં જઈને માય રેશન ગુજરાતવાળી એપ ડાઉનલોડ કરી લઈશું। ત્યારબાદ નવા વપરાશકર્તામાં આપણે જઈશું। નવા વપરાશકર્તા ઓપન કરતાં જ ત્યાં આપણે તમારા રેશન કાર્ડમાં જે નામ હોય એ નામ તેમજ મોબાઈલ નંબર એડ કરવાનો રહેશે। મોબાઈલ નંબર એડ કરતાની સાથે જ એક વેરિફિકેશન કોડ આવશે મોબાઈલમાં, જે તમારે એડ કરવાનો રહેશે। વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ તેમજ ફોલો કરજો, અને જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક અને કમેન્ટ શેર જરૂરથી કરજો, જેથી ગુજરાત સરકાર દ્વારા બહાર પાડેલી નવી યોજના તેમજ ભરતીની માહિતી તમારા સુધી જલ્દીથી જલ્દી પહોંચતી રહે। હવે આપણે આગળની પ્રોસેસ શરૂ કરીશું। તમે જોઈ શકો છો કે અહીંયા સફળતાપૂર્વક આપણું રજિસ્ટ્રેશન થઈ ગયું છે। હવે આપણે જે મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કર્યું હતું તે મોબાઈલ એડ કરતાં જ અહીંયા ફરીથી OTP જનરેટ થશે। તે OTP એડ કરતાની સાથે જ એક નવું પેજ ઓપન થશે, જેમાં આપણે વિગતો બતાવવા ઉપર જઈને આપણા રેશન કાર્ડની વિગત આપણે જોઈ શકીશું। ત્યારબાદ સૌપ્રથમ આપણે પિન જનરેટ કરવાનો છે। તો પિન જનરેટ કરવા માટે સૌપ્રથમ આપણે ઉપર જે 3 લાઇન છે ત્યાં ક્લિક કરીને આપણે સૌપ્રથમ પ્રોફાઇલમાં જઈશું। પ્રોફાઇલમાં જતાની સાથે જ પિન બનાવો ઉપર ક્લિક કરીશું, જેથી આપણે પિન સેટ કરીશું। એક પિન સેટ કરવા માટે આપણું રેશન કાર્ડ આધાર લિંક જરૂરી હોય છે, તેથી સૌપ્રથમ આપણે રેશન કાર્ડ લિંક કરીશું। અહીંયા રેશન કાર્ડ નંબર તેમજ આધાર કાર્ડના લાસ્ટ 4 ડિજિટ એડ કરીશું। ત્યારબાદ આપણું રેશન કાર્ડ લિંક થઈ જશે। રેશન કાર્ડ લિંક થતાની સાથે જ હવે આપણે પિન સેટ કરીશું। પિન સેટ કરવા માટે કોઈ પણ 4 ડિજિટ આપણે અહીંયા લખવાનો રહેશે। એ 4 ડિજિટને એડ કરતાં જ આપણો પિન સેટ થઈ જશે। હવે ત્યારબાદ આપણે એપ્લિકેશનમાંથી સંપૂર્ણપણે બહાર આવી જવાનું છે અને તેને રિફ્રેશ કરવાની છે। એકવાર સંપૂર્ણપણે બહાર આવીને રિફ્રેશ કર્યા બાદ ફરીથી આ એપ્લિકેશનને આપણે લોગિન કરવાનું છે, અને લોગિન કર્યા બાદ આપણે આધાર KYCમાં જવાનું છે। આધાર KYCમાં જતાની સાથે અહીંયા તમે જોઈ શકો છો કે ડાઉનલોડ આધાર ફેસ ID એપ, જેને આપણે ક્લિક કરીને પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરીશું। આ એપ્લિકેશનનો લોગો તમે જોઈ શકો છો, જે આપણું આધાર ફેસ રીડ કરશે। આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કર્યા બાદ આપણે ફરીથી આપણી પાછી રેશન કાર્ડ એપ્લિકેશનમાં આવી જઈશું, અને ત્યાં નીચે સ્ક્રોલ કરીને ટિક માર્ક બોક્સમાં ટિક કરીને કાર્ડની વિગતો બતાવવા ઉપર ક્લિક કરીશું। ત્યારબાદ ત્યાં ક્લિક કરતાની સાથે જ આપણને એક નવું પેજ જોવા મળશે, જ્યાં આપણું રેશન કાર્ડ નંબર તેમજ કોડ અહીંયા એડ કરવાનો રહેશે। તો આપણે સૌપ્રથમ ઉપર રેશન કાર્ડ નંબર, ત્યારબાદ નીચે કોડ એડ કરીશું। કોડ એડ કરતાની સાથે જ કાર્ડના સભ્યોની વિગતો મેળવો ત્યાં ક્લિક કરીશું। આ સ્ટેપ 1 રહેશે આપણો। તમે જોઈ શકો છો કે આપણી આગળ એક નવું પેજ ઓપન થયું છે, જ્યાં આપણે આધાર KYC કરો સભ્યો ઉપર ક્લિક કરીને ત્યાં જે તે સભ્યનું નામ ઉપર ક્લિક કરીને આધાર KYC સ્ટેપ 2 ઉપર ક્લિક કરીશું। ત્યાં ક્લિક કરતાની સાથે જ આધાર કાર્ડમાં જે પણ મોબાઈલ નંબર એડ હશે તે મોબાઈલ નંબર ઉપર એક OTP જનરેટ થશે। એ OTPને અહીંયા ટાઈપ કરીને આપણે આગળ વધીશું। એ OTP ટાઈપ કરતાની સાથે જ ઓટોમેટિકલી આપણે જે સેકન્ડ એપ ઇન્સ્ટોલ કરી હતી તે એપમાં આપણે ડાયરેક્ટ એન્ટર થઈ જઈશું। અહીંયા આપણે દરેક વસ્તુ અલાઉ કરવાની રહેશે। અહીંયા ઇન્સ્ટોલિંગ સ્ટેપ 5 સુધી પૂરું થશે। ત્યારબાદ નીચે આવેલું જે ટિક બોક્સ છે ત્યાં આપણે ક્લિક કરીશું। એ ટિક બોક્સમાં ક્લિક કરતાની સાથે પ્રોસેસ ઉપર જઈશું એટલે આપણી આગળ એક કેમેરો ઓપન થશે। આ કેમેરામાં આપણે એક સેલ્ફી ફોટો અથવા તો બેક ફોટો કરીને આપણે ક્લિક કરવાનો રહેશે। જો તમારો ફેસ ક્લિયર બરાબર આવતો હશે તો અહીંયા ગ્રીન લાઇટ થશે અને તે ફોટો ઓટોમેટિક કેપ્ચર કરી લેવામાં આવશે। અહીંયા આંખો તમે ખોલ બંધ કરશો તો તમારો ફોટો કેપ્ચર થઈને સક્સેસ થઈ જશે અને તમારું આધાર KYC કમ્પ્લીટ કરી દેવામાં આવશે।